નમસ્કાર દર્શક મિત્રો, ખબર ગુજરાત ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજના તાજા અને મુખ્ય સમાચાર જાણીએ તે પહેલા તમે અમારી ચેનલમાં નવા હોવ તો અમારી ચેનલને જરૂર સબસ્ક્રાઇબ કરી લેજો। તો મિત્રો, સૌપ્રથમ આજના તાજા સમાચારને લઈને વાત કરીએ તો ફરી ભયાનક યુદ્ધ શરૂ। અમેરિકા અને ઈરાન વચ્ચેની શાંતિ વાર્તા સતત નિષ્ફળ જતી દેખાઈ રહી છે। બંને દેશો વચ્ચે ફરી ભયાનક યુદ્ધ શરૂ થયું છે। હોર્મુઝ પર ઈરાની ડ્રોન પર અમેરિકાના હુમલા બાદ ઈરાને વળતો પ્રહાર કર્યો છે। ઈરાનની IRGCએ અમેરિકન એરબેઝને નિશાન બનાવી જોરદાર હુમલો કર્યો છે। જો કે કયા બેઝ પર હુમલો થયો છે તે ગુપ્ત રખાયું છે। ઈરાને અમેરિકાને વધુ ઘાતક અને ભયાનક જવાબી કાર્યવાહીની ખુલ્લી ચેતવણી આપી છે। તો મિત્રો, ત્યાર પછીના સમાચારની વાત કરીએ તો મોટો હુમલો, ભયંકર એર સ્ટ્રાઇક। પાકિસ્તાનની મધ્યસ્થતાથી થયેલી સીઝ ફાયર તૂટવાને આરે છે, કારણ કે અમેરિકાએ ઈરાન પર ફ્રી એર સ્ટ્રાઇક કરી છે। ગુરુવારે રાત્રે 1:30 વાગ્યે વ્યૂહાત્મક બંદર અબ્બાસ શહેરમાં 3 પ્રચંડ ધમાકા સંભળાયા હતા, જેથી ઈરાની એર ડિફેન્સ એક્ટિવ થયું હતું। અમેરિકાએ આત્મરક્ષામાં આ કાર્યવાહી કરી અને ઘાતક ડ્રોન તોડી પાડ્યા હતા। 48 કલાકમાં અમેરિકાનો આ બીજો હુમલો છે, જેનાથી બંને દેશો વચ્ચે તણાવ ચરમસીમાએ પહોંચ્યો છે। તો મિત્રો, ત્યાર પછીના અગત્યના સમાચારની વાત કરીએ તો PNG અને CNG ના ભાવમાં વધારો। મોંઘવારીના જમાનામાં સામાન્ય જનતા માટે વધુ એક માઠા સમાચાર સામે આવ્યા છે। વડોદરા ગેસ લિમિટેડ કંપનીએ ફરી એકવાર ભાવ વધારો કર્યો છે। કંપનીએ PNG ગેસના દરમાં 1.50 રૂપિયા જ્યારે CNG ગેસમાં 1 રૂપિયો વધાર્યો છે। આ ભાવ વધારાથી વડોદરાના લોકોના ખીચા પર મોંઘવારીનું ભારણ વધશે। જણાવી દઈએ કે ભાવ વધારા બાદ હવે વડોદરામાં CNGનો નવો ભાવ વધીને પ્રતિ કિલોએ 83.95 રૂપિયા થયો છે। તો મિત્રો, ત્યાર પછીના સમાચારની વાત કરીએ તો BSNLનો કમાલ, આવ્યો ધમાકેદાર પ્લાન। સરકારી ટેલિકોમ કંપની એવી BSNLે ગ્રાહકો માટે શાનદાર પ્રીપેડ પ્લાન લોન્ચ કર્યો છે। માત્ર ₹225માં કંપની 30 દિવસની વેલિડિટી સાથે દરરોજ 2.5 GB હાઈ સ્પીડ ડેટા ઓફર કરી રહી છે। આ પ્લાનમાં અનલિમિટેડ કોલિંગ અને રોજ 100 SMSની સુવિધા પણ ઉપલબ્ધ છે। ખાનગી કંપનીઓની સરખામણીએ BSNL ઓછી કિંમતે વધુ ડેટા આપી રહી છે। ડેટા લિમિટ પૂરી થયા બાદ સ્પીડ ઘટશે, પરંતુ બજેટમાં આ પ્લાન શ્રેષ્ઠ સાબિત થઈ રહ્યો છે। તો મિત્રો, આ હતા આજના સૌથી અગત્યના મુખ્ય સમાચાર। આવા અગત્યના અને મુખ્ય સમાચાર જાણવા માટે તમે અમારી ચેનલમાં બન્યા રહો। આભાર।